આજે છે ધનતેરસ, પરંતુ ધનની પૂજા કરવાના નથી. અમે લક્ષ્મીની પૂજા કરવાના નથી. કોની પૂજા કરવાના છે જોવું છે તો વિડીયો આગળ જોતા રહો. તો તમને થશે કે લક્ષ્મીની પૂજા નહીં તો કોની પૂજા? તો અમારા ઘરની લક્ષ્મીની પૂજા, એનું સન્માન કરશું, એમને એક સરપ્રાઈઝ આપશું. શું સરપ્રાઈઝ આપ્યું છે, કેવી રીતે સન્માન કરીએ છીએ એ જોવા માટે આગળ જોતા રહેજો. એટલે સાચું કહું તો કોઈનો અપમાન કરવાનો ઈરાદો નથી, પણ મારા મનમાં એક નવો વિચાર આવ્યો કે 365 દિવસ હોય તો એમાંથી એક દિવસ આપણે આપણી ધર્મપત્નીને ન આપી શકીએ. લક્ષ્મી પૂજન તો દર વર્ષે થાય જ છે. એક દિવસ ઘરની લક્ષ્મીનું પૂજન કરીએ અને આ તહેવારને ઉજવીએ, દિવસની યાદગાર બનાવીએ. બસ આવો એક નાનકડો આઈડિયા મારા મગજમાં આવ્યો છે અને એને લઈ અને આ મહેનત બધી હું કરું છું. આગળનો વિડીયો જોતા રહેજો, સ્કીપ ના કરો. મિત્રો, તો આ મારું ઘર છે. હું તમને ફટાફટ મારા ઘરના દર્શન કરાવું છું. બરાબર છે? ભગવાનની દયા છે, બધું સરસ મજાનું છે. હવે જો મારી તૈયારી પૂરેપૂરી છે. આ પૂજાની થાળી છે, અંદર દીવો, ગિફ્ટ, ફૂલડા વગેરે બધું તૈયાર છે. હવે કૃષ્ણની મમ્મી છે, બધી વસ્તુ તૈયાર રાખી છે. બરાબર? હવે કૃષ્ણની મમ્મી કહે છે ખરીદી કરવા માટે. એ આવે એટલે થોડી વારમાં આપણે, મેં એને ફોન કર્યો, હમણાં જ આવે છે થોડી વારમાં. આવે એટલે આપણે સેલિબ્રેશન ચાલુ કરીએ છીએ કે લક્ષ્મી પૂજન કે ઘરની લક્ષ્મી પૂજન યથાર્થ શું છે મને ખબર નથી. ડિસાઇડ તમારે કરવાનું છે. મેં જે કર્યું છે રાઈટ કર્યું છે કે રોંગ કર્યું છે મને કાંઈ આઈડિયા નથી, પણ આ તો એક મનમાં એવો વિચાર આવ્યો, તો વિચારને અનુલક્ષીને આ કામ હું કરું છું. મળીએ થોડી વારમાં. હું લગભગ 20 મિનિટથી કૃષ્ણ મમ્મીની રાહ જોઈને બેઠો હતો અને દોરબેલ હમણાં જ સંભળાવી. તો ચાલો આપણે જઈએ અને સરપ્રાઈઝ આપીએ. આવો ભાઈ પાછળ. લાઈફમાં પેલા મૂકી દો. જોઈ લે તો કે જો કઈ એમ લક્ષ્મી પૂજન ન થાય ભાઈ. હા તો પપ્પા મને કઈક ટાઈમ આપે તો હું ખોલું ને. વાહ રે વાહ,
સાહેબ તમને 15 વર્ષે પણ મારા માટે કંઈક લેતા આવ્યું. થેન્ક યુ. આલ્યો ફૂલ નહીં તો ફૂલની પાકડી. તો 15 વર્ષે સાહેબને મારા માટે આ સ્પેશિયલ આવું બધું કરતા આવ્યું અને એ કરતાંય આ બધાય કરતા આ જે ગિફ્ટ છે ને એ મારા માટે બહુ સરસ મજાની છે. વારે વાહ સાહેબ, થેન્ક યુ. હું સવારે કેટલી બધી બજારમાં દોડી હતી તો એનો મને લઈ દીધું. પણ બીજું એક કહેતી હતી કે જેમ હોય મારો આઈડિયા તમને કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો. એક રિક્વેસ્ટ છે કે લક્ષ્મીજીનું પૂજન ભલે પણ કરો પણ સોના ચાંદીથી પૈસાથી કરજો, ફૂલથી કોઈ ન કરતા. વાળવું તો લક્ષ્મીજી જ પડે છે. પછી એ પાછો કચરો વાળવાનું લક્ષ્મીજીને જ છે, એનું શું કરવું? એટલે જે કોઈ પણ ને હોય એને બહુ એવું લાગતું હોય તો પૈસા ઉડાડજો થોડા, ઈ મેળવી લેવું. પણ આ મેળવું